ભજીયા તો તમે બહુ ખાધા હશે, પણ શું તમે ક્યારે ફ્રેશ મકાઈના ભજીયા ખાધા છે? તો નહીં ને. તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. એકદમ મસ્ત મજાના જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બનાવવાના છે, ઉપરથી ક્રિસ્પી, કરારા ને સોફ્ટ. તો એના માટે મેં અહીંયા અમેરિકન મકાઈ લીધી છે. તમારે જે પ્રમાણે બનાવો એ પ્રમાણે મકાઈના દાણા લેવાના રહેશે. મેં અહીંયા 1 કિલો લીધી છે. તો દાણાને સરસ આવી રીતે કટ કરી લેવાના છે ચપ્પુ વડે. ઊભી સ્લાઈસ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. આ રીતે આપણે મકાઈના દાણા રેડી કરવાના છે. ક્યાંક આખા રહી ગયા હોય તો હાથ વડે આવી રીતે તોડી લેવાના. હવે આપણે આને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. પછી આપણે 1 કપ આપણે આને ગ્રાઇન્ડ કરવાના છે, દાણાની પેસ્ટ બનાવવાની છે. બીજા બધા જ દાણા આપણે આખા રાખવાના છે. પેસ્ટ કરવાનું કારણ એ છે કે આપણે જે લોટ એડ કરીશું એમાં સરસ બેન્ડિંગ આવી જશે, એક્સ્ટ્રા પાણીની કોઈ જરૂર નહીં પડે. જો આ રીતે એકદમ પીસી અને રેડી કરવાનું છે. અને આપણે જે વધારાના દાણા રાખ્યા છે આખા, એ સરસ ક્રિસ્પીનેસ આપવાનું કામ કરશે અને પકોડા ખૂબ જ સરસ એવા લાગે છે. તો અહીંયા આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે, 1/4 કપ ચોખાનો લોટ લીધો છે, આદુ મરચાં અને લસણ એની પેસ્ટ લેવાની છે. આદુ મરચાં લસણની પેસ્ટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી કરીને પકોડા એકદમ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે. અહીંયા 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર એડ કરી છે. અડધી ચમચી આપણે અજમાને હાથમાં લઈને ક્રશ કરીને એડ કરવાનું છે, જેથી કરીને ડાયજેશન પણ સારું રહે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. અડધી ચમચી જેવી આપણે હિંગ એડ કરી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને ફ્રેશ લીલા ધાણા આપણે 1/2 કપ જેટલા એડ કરીશું. અહીંયા ગરમ તેલ આપણે અહીંયા એડ કરવાનું છે. અને બધી જ વસ્તુને સરસ હળવા હાથે આપણે મિક્સ કરી લેવાની છે. તો જુઓ, અહીંયા આપણે એક્સ્ટ્રા પાણી અત્યારે કોઈ જાતનું એડ નથી કરવાનું, કેમ કે આપણે સરસ આને મિક્સ કરવાનું છે. ને મિક્સ કર્યા બાદ જો તમને એવું લાગે કે કોરું છે તો 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું. તો મેં અહીંયા ફરીથી 2 થી 3 ચમચી જેવો ચોખાનો લોટ એડ કર્યો છે. એ એડ કરવાથી ક્રિસ્પીનેસ એકદમ સરસ એવી આવશે અને ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે પકોડા. તો જુઓ, આ ટાઈપનું આપણે બનાવવાનું છે પોષણ. આવી રીતે જુઓ, આપણે બોલ્સ બનાવીએ તો પણ બની જાય છે એકદમ આસાનીથી. તો આપણે આ ટાઈપનું રેડી કરવાનું છે. એકદમ ઢીલું પણ નથી રાખવાનું. જો વધારે પડતું ઢીલું હશે તો વિખાઈ જશે તેલમાં જઈને. તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે ગેસ પર. તો અહીંયા સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે. મીડિયમ ટુ હાઈ રાખવાની છે ફ્લેમ. અને એક પછી એક સરસ પોષણ લઈને આપણે ભજીયા બનાવી લેવાના છે. હવે આપણે સાઈડ ચેન્જ કરીશું. આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ, દાળવડા બનાવીએ છીએ, પણ એકવાર તમે આ ફ્રેશ મકાઈના ભજીયા બનાવજો, મોજ પડી જશે. અને હવે વરસાદનું શરૂઆત થઈ જ ગઈ છે. તો જુઓ, છે ને સરસ મજા. જોતા જ ખબર પડી જાય કે કેટલા ક્રિસ્પી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર જો નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. તો બીજા પણ આપણે રેડી કરી લીધા છે. તો જુઓ, છે ને એકદમ મસ્ત દેખાઈ રહ્યા છે, ક્રિસ્પી અને કરારા. તો આપણે પ્લેટમાં લઈ લઈશું. અહીંયા મેં દહીં સાથે અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે એમનેમ પણ ખાઈ શકો ને, એટલા સરસ એવા ટેસ્ટી બને છે. કોઈ જ વસ્તુની સાથે જરૂર પણ નથી પડતી. પણ મેં અહીંયા વિડીયોની માધ્યમથી સાથે ચટણી અને દહીં એડ કર્યું છે. તો જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ મજાના લીલી મકાઈના પકોડા બનાવ્યા છે આપણે. તો હું રોજ એક નવી રેસીપી શેર કરું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય ચેરમાં.